ખેડૂત મિત્રો, આજે જ્યારે એક ખૂબ સરસ મજાના એક કપાસના ફિલ્ડની વિઝિટે હોય તો આ કપાસની કઈ વેરાયટી છે અને આ વેરાયટીની શું ખાસિયતો છે એના વિશે આજે વાત કરવી છે. તો સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું. તો આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ મુકેશભાઈ ગિરધરભાઈ ગોણિયા, ગામ દેવચડી, તાલુકો ગોંડલ. બરાબર. મેં આ પુષ્પા વેરાયટી વાવી. બરાબર છે મુકેશભાઈ, આ પુષ્પા વેરાયટીનું વાવેતર તમારે કેટલા વીઘામાં છે? પુષ્પા વેરાયટીનું વાવેતર 4 વીઘામાં. 4 વીઘામાં પુષ્પા વેરાયટી છે. અને આ પુષ્પા વેરાયટીનો કપાસ છે એ કેટલા દિવસનો થયો? 100 દિવસનો થઈ ગયો. 100 પૂરા? 100 દિવસ પૂરા. બરાબર. અને તમે આ જે પુષ્પા વેરાયટીનું વાવેતર કર્યું છે એ તમારા આખા ખેતરમાં, મતલબ જેટલી જમીન છે ત્યાં બધે એક જ વેરાયટી વાવી છે કે અલગ અલગ વેરાયટી? બીજી 2 વેરાયટી છે. બીજી 2 વેરાયટી પણ છે? બીજી 2 પણ છે, પણ આ સૌથી સારો છે. 3 વેરાયટી, 3 વેરાયટી કુલ વાવી. એમાં પુષ્પા થોડીક બંધારણ સારું છે, નજીક સાપવા લાગે છે, ખરવાનું પ્રમાણ ઓછું છે, ટૂંકી ગારીએ ફૂટે છે. બરાબર. ટૂંકી થઈ ગયા છે. બરાબર. રોગ ઓછો આવે. બરાબર. આમાં જે લોકોને શરૂઆતની અવસ્થામાં ગળાનો ખૂબ હેવી એટેક આવ્યો, ત્યારબાદ થ્રિપ્સનો ખૂબ હેવી એટેક આવ્યો, અને હાલના સમયમાં જ્યારે સફેદ માખીનો પણ ઉપદ્રવ વધે છે, તો આ પાકમાં અને આ વેરાયટીમાં જે પુષ્પા વેરાયટી છે એમાં તમને આ બધી ચૂસ્તિયા જીવાતોનો એટેક કેવો વધારે આવ્યો, ઓછો આવ્યો, કઈ માપે આવ્યો? બધામાં આવ્યો એટેક ખરા, પણ જે બધી જૈતુમાં આવે કુકડાઈ જાય, આ તો એટલો બધો નથી આવ્યો, માપે આવ્યો. બરાબર. અને ટાઈમસર દવા છટાઈ ગઈ એટલે એની નુકસાની નથી થઈ ગઈ. પાંદડામાં નુકસાની પણ નથી. બરાબર. ખૂબ પાંદડા બધા આમ નુકસાની વગરના છે. હા. અને ત્યારબાદ આમાં બીજી કોઈ સ્પેશિયલ કેરેક્ટર તમને એવા દેખાતા હોય કે આમાં જીંડવાનું બંધારણ પણ સારું છે? અને શું લાગે છે આ કપાસ કેટલો થશે તમારે? કપાસ 35 મણ તો થશે. આ કપાસ તમારે 35 મણ મિનિમમ થશે? હા, 35 મણ થશે. બરાબર. ક્યાંય કોઈ ભાગમાં કપાસ ખાખરતો હોય કે એવું કંઈ લાગે છે કે એવું? ના, નથી એવું. હજી તો નથી થતું. હવે પછી આ વરસાદ થાય અને કાંઈ તકલીફ પડે તો વાત અલગ છે. હાલ કાંઈ એવું નથી? હાલ કાંઈ નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, જેમ મુકેશભાઈએ જણાવ્યું કે કપાસની આ પુષ્પા વેરાયટી કે જેમ એમણે પોતાના ખેતરમાં જે 3 વેરાયટી વાવી એમાં સૌથી સારી આ પુષ્પા વેરાયટી લાગી, કે જેની અંદર તમે એના સ્પેશિયલ કેરેક્ટરમાં જોવા જાઓ તો પેલું તેની રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે આવા પણ હેવી એટેકમાં જે જીવાતનો એટેક આવ્યો એમાં પણ જેમ મુકેશભાઈ કીધું કે આમાં ખૂબ નોર્મલ આવ્યો અને ઓછી દવાએ આમાં એનું કંટ્રોલ થઈ ગયો હતો. એના સિવાય અહીંયા તમે જુઓ તો ખૂબ ટૂંકી ગાંઠે ડાળીઓ ફૂટી છે. આ ટૂંકી ગાંઠે જ્યારે ડાળીઓ ફૂટી હોય તો જેમ ડાળીઓની સંખ્યા વધારે એમ તમને ખબર પડે કે જેમ ડાળીઓ વધારે એમ જ ફૂલ ચાપવા વધારે લાગે, અને જેમ ફૂલ ચાપવા વધારે લાગે એમ જ આપણને પાકમાં ઉત્પાદન વધારે મળે. ચાપવાનું બંધારણ પણ જોવો તો ટૂંકી બેઠકે ચાપવા બેઠા છે અને છેક ઉપર લગી બધે ચાપવા બેસી ગયા. અને જેમ મુકેશભાઈએ કીધું કે આ વેરાયટી લગભગ એમને એવું લાગે છે કે 35 મણ મિનિમમ થશે, જ્યારે અન્ય વેરાયટીની સમકક્ષ કે એની સાપેક્ષે એ કહેતા હોય કે વધારે ઉત્પાદન એમને આમાં આવશે. તો આ વેરાયટી વિશે તમારે વધારે કાંઈ માહિતીની જરૂર હોય કે પાક ઉત્પાદનની કે ખેતીને લગતી કોઈ પણ જાણકારીની જરૂર હોય તો અમારા હેલ્પલાઇન નંબર